આ ફક્ત મારી સમસ્યા નથી, ગુજરાત યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સની સમસ્યા છે, જેથી યુનિવર્સિટી આ સમસ્યાનું હલ તો લાવવું જ પડશે. નમસ્કાર મિત્રો, મારું નામ દિવાંશ પરમાર છે. હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ 6 માં અભ્યાસ કરું છું અને આજે 1 મે થી અમારી લાસ્ટ સેમની એક્ઝામ શરૂ થઈ છે. અને ગુજરાત યુનિવર્સિટીના નિયમ મુજબ મારા એક્ઝામનું વેન્યુ HL કોમર્સ કોલેજ નવરંગપુરા છે. જે આજે હું એક્ઝામ આપવા ગયો હતો, પરંતુ ત્યાં ગેટ પર મને રોકવામાં આવ્યો અને મને ત્યાંના સિક્યુરિટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી સંસ્થામાં 4-વ્હીલર પાર્કિંગ ફક્ત સ્ટાફના વ્યક્તિઓ માટે જ છે. કોઈ સ્ટુડન્ટ્સ અથવા બીજી કોઈ કોલેજના સ્ટુડન્ટ જેમનો અમારે અહીંયા નંબર આવ્યો હોય તેમના માટે 4-વ્હીલર પાર્કિંગ નથી અને કોલેજની બહાર પણ ત્યાં કોઈ વેલિડ પાર્કિંગ નથી. તો મારી તેમની સાથે થોડી રકઝક થઈ કે એક્ઝામના સમયે અમે 4-વ્હીલ લઈને આવીએ તો મારે પાર્ક ક્યાં કરવાની. તો જવાબમાં તેમણે મને એવું કહ્યું કે તમારે 4-વ્હીલ નહીં લાવવાની, આવતીકાલથી તમે 4-વ્હીલ લઈને ના આવતા. તો શું હવે મારે આટલી ગરમીમાં મારી પાસે 4-વ્હીલ હોવા છતાં પણ એક્ઝામ 2-વ્હીલર લઈને જ આપવા જવાનું? આ કેવો નિયમ છે? આ કેવો ન્યાય છે વિદ્યાર્થીઓ સાથે? વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેનું જવાબદાર કોણ છે? ગુજરાત યુનિવર્સિટી, HL કોલેજ ઓફ કોમર્સ જે વિદ્યાર્થીઓને સંસ્થાની અંદર પાર્કિંગ કરવા દેતું નથી, કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમને જાણ છે કે આ કોલેજમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, તે છતાં પણ તેના 200 મીટરના એરિયામાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા આપી નથી. તો મિત્રો, આ બાબતે તમારા મંતવ્યો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. જય ભીમ, જય ભારત.